પારડીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત નિઃશુલ્ક સ્ત્રી આરોગ્ય ચેકઅપ કેમ્પમાં બહેનોની ઉમટી ભીડ. લાયન્સ ક્લબ ઓફ પારડી પલ અને સ્પર્શ વુમન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વાઇકલ કેન્સર જાગૃતિ અને HPV વેક્સિનેશન ડ્રાઇવ યોજાઈ. વિશ્વભરમાં આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે કિલ્લા પારડી ખાતે લાયન્સ ક્લબ ઓફ પારડી પલ અને સ્પર્શ વુમન હોસ્પિટલ દ્વારા સ્ત્રીઓના સ્વાસ્થ્યને સમર્પિત નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સવારે યોજાયેલા આ કેમ્પમાં પારડી અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ હેમલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ખાસ કરીને સ્ત્રીઓના વધતા જતા સર્વાઇકલ કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા અને તેનાથી બચવા માટે HPV વેક્સિનેશન અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. તબીબોએ જણાવ્યું હતું કે ભારતીય સ્ત્રીઓમાં કેન્સરથી થતા મૃત્યુમાં સર્વાઇકલ કેન્સર બીજા ક્રમે છે, જેની સામે રક્ષણ મેળવવું અનિવાર્ય છે. સ્પર્શ વુમન હોસ્પિટલના નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર પ્રિયા પરમાર અને ડૉક્ટર સંદીપ પરમાર દ્વારા દર્દીઓની તપાસ કરી માસિક તકલીફો, PCOS સ્ક્રીનિંગ, મોનોપોઝ માર્ગદર્શન અને સ્તન તપાસની ગંભીર સમસ્યાનું નિદાન કરી જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ ડૉક્ટર કેવિન મોદી, સેક્રેટરી મયુર ઠાકોર, ટ્રેઝરર પ્રેમલ ચૌહાણ તેમજ અગ્રણીઓ શરદભાઈ દેસાઈ, ભરતભાઈ દેસાઈ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સેવાના ભાવ સાથે યોજાયેલા આ કેમ્પને સ્થાનિકોએ બિરદાવ્યો હતો. જે અહીંયા સેવા લેવા માટે આવ્યા છે. વુમેન્સ ડેની શરૂઆત 1910માં એવી ચળવળ સાથે થઈ હતી કે મહિલાઓને ઇક્વલ વોટિંગ રાઇટ્સ મળવા જોઈએ. સો 100 વર્ષ પછીની ઉજવણી પણ થઈ. એ બધું કાર્યરત થવા લાગ્યું. હવે વોટિંગ રાઇટ્સ મહિલાઓ પાસે છે. પણ જ્યારે રાઇટ્સની વાત કરીએ તો આ વખતે વુમેન્સ ડેની થીમ છે રાઇટ, જસ્ટિસ એન્ડ એક્શન. સો મારી મહિલાઓને એક વિનંતી છે કે બીજા કોઈ તમારા હક માટે, તમારા ન્યાય માટે ઊભા થાય અથવા સપોર્ટ કરે એ પહેલાં તમારે પોતાના હક માટે અને પોતાના સ્વાસ્થ્ય માટે પગલું ભરવું જોઈએ. અને આજે તમે બધા જે કેમ્પમાં ભાગ લીધો તે એની સાબિતી છે. સો ખૂબ ખૂબ અભિનંદન તમને આ પગલું લેવા માટે. અને એવા જ આગળ પણ તમારા પોતાના હેલ્થ માટે કોન્શિયસ રહેવાનું, જાગૃત રહેવાનું, જરૂર પડે મદદ લેવાની. आई थिंक 2 વર્ષથી રાખ્યો પુસ્તક 2 વર્ષમાં રાખ્યો આપણે. લાસ્ટ યર પણ વુમન્સ ડે નિમિત્તે આપણે આ પ્રોગ્રામ રાખ્યો હતો અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. એક્સપેક્શન બેઝિકલી શું છે, સર્વાઇકલ કેન્સર પ્રિકોશન્સ એન્ડ પ્રિવેન્શન, તેના માટેનું એક લક્ષ્યાંક હેતુ છે. જે બહુ પ્રાઉડલી કહેવામાં આવે છે કે આ વખતે સેકન્ડ ટાઈમ, ને બહુ પ્રિવિલેજથી કહું છું કે મારા અંદરમાં આ વખતે કેમ્પ, થેન્ક્સ ટુ ડૉક્ટર સંદીપ સર એન્ડ કાઇન્ડ ઓફ ગુડ ગેસ્ચર એન્ડ સપોર્ટ કે આ પોસિબલ થયું. એન્ડ સેકન્ડ ટાઈમ આ વખતે પાછો આપણે કેમ્પ રાખ્યો અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. ગયા વર્ષ કરતાં પણ બહુ સારો પ્રતિસાદ મળ્યો. એન્ડ થેન્ક યુ સો મચ માય એન્ટાયર પાર્ટી ટીમ એન્ડ એન્ટાયર સ્પેશિયલી પર્સ હોસ્પિટલ.